પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત કંદહારમાં સ્ટ્રાઇક કરવામાં આવી છે અને આ પછી અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં પણ જવાબી લશ્કરી કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે બંને દેશો વચ્ચે 3 અઠવાડિયા પહેલા શરૂ થયેલો સંઘર્ષ હજુ પણ યથાવત છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. થોડાક સમય અગાઉ પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને દક્ષિણના પ્રાંત કંદહાર પર સ્ટ્રાઇક કરવામાં આવી છે. અફઘાનિસ્તાનની તાલિબાનની સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન દ્વારા તેમના ત્યાં સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની આ સ્ટ્રાઇકમાં મહિલા અને બાળકો સહિત કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાનની એર સ્ટ્રાઇકને લઈને અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા જબીબુલ્લા મુજાહિદની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના લશ્કરી શાસન દ્વારા કંદહાર એરપોર્ટ પર આવેલા ફ્યુઅલ ડેપોને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, કે જે અફઘાનિસ્તાનની ખાનગી એરલાઇન્સ માટે કામ કરતું હતું. આ કંપની નાગરિક વિમાનો અને યુનાઇટેડ નેશન્સના વિમાનોને ફ્યુઅલ આપવાનું કામ કરે છે. તો આ તરફ પાકિસ્તાન દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા અફઘાનિસ્તાનના કાબુલ અને સરહદી પ્રાંતોમાં 4 આતંકવાદી સંબંધિત ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જેમાં કંદહાર એરપોર્ટ પર આવેલી ઓઇલ સ્ટોરેજ ફેસિલિટીને પણ ટાર્ગેટ કરવામાં આવી છે. પાકિસ્તાનની આ કાર્યવાહી પછી આજે અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાનના ખૈબર પખ્તુનવાના કોહટ શહેરમાં આવેલા સ્ટ્રેટેજિક મિલિટરી સેન્ટર્સ અને ઇન્સ્ટોલેશન્સને પણ તાલિબાની સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ દુરંત રેખા પર થોડાક સમય અગાઉ જે ક્રોસ ફાયરિંગ થયું હતું તેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના વર્તમાન સંઘર્ષ વિશે વાત કરીએ તો પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવતા 26મી ફેબ્રુઆરી અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાન પર ખૂબ મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે માત્ર આતંકીઓ સાથે જોડાયેલા ઠેકાણાને ટાર્ગેટ કર્યા છે. આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા તાલિબાની સરકાર પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તાલિબાની સરકાર ટીટીપી એટલે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન અને આઈએસકેપી એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ નામના જે આતંકી સંગઠનો છે તેમને પનાહ આપે છે, તેમને લોજિસ્ટિક આપે છે અને આ આતંકી સંગઠનો પછી દુરંત રેખા ક્રોસ કરીને અમારા ત્યાં ફિદાયન હુમલાઓ સતત કરી રાખે છે, જેના કારણે અમે અફઘાનિસ્તાન પર ખૂબ મોટા પાયે કાર્યવાહી કરવી પડી હતી. આપને એ પણ જણાવી દઈએ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઓક્ટોબર 2025માં પણ આવો સંઘર્ષ થયો હતો, જેમાં કતાર દ્વારા બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવવામાં આવ્યું હતું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.